પાટણ જિલ્લામાં રોગચાળો વકર્યો છે। સમાચાર સામે આવ્યા છે જેમાં રોગચાળામાં સતત વધારો જોવા મળ્યો છે। આ સાથે જ ડેન્ગ્યુના પોઝિટિવ 34 જેટલા કેસ નોંધાયા છે। તો ચાણસ્મામાં ડેન્ગ્યુના 8 જેટલા કેસ નોંધાયા છે। વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। તો શહેર સહિત આસપાસના ગામોમાં પણ ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે। દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ડેન્ગ્યુના કેસમાં વધારો છતાં પણ આરોગ્ય તંત્ર અજાણ જોવા મળ્યું છે। વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણ જિલ્લામાં રોગચાળો વકર્યો છે, બીજી તરફ આરોગ્ય તંત્ર પણ આ વાતથી અજાણ જોવા મળ્યું છે, શું વિગતો? જી સ્મિતા, જો વાત કરીએ પાટણ જિલ્લાની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે જે ડેન્ગ્યુના કેસો છે તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। હાલમાં જો વાત કરીએ તો પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના પોઝિટિવ 34 જેટલા કેસ નોંધાયા છે અને પાટણ બાદ હવે આ ચાણસ્મામાં પણ ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે અને હાલમાં ડેન્ગ્યુના 8 જેટલા દર્દીઓ જે ચાણસ્માની હોસ્પિટલની અંદર દાખલ છે અને તેઓને સારવાર આપવામાં આવી રહી છે। તેમ છતાં આટલી મોટી ઘટના બનતી હોવા છતાં આરોગ્ય તંત્ર બિલકુલ અજાણ હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે અહીંયા જિલ્લા આરોગ્ય તંત્રના એકેડેમી મેડિકલ જે ઓફિસર છે તેમના દ્વારા સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। જો કે વાત કરીએ તો ચાણસ્મા શહેર સહિત આસપાસના જે ગામો છે તેમાં ડેન્ગ્યુના કેસો શરૂ થયા છે અને હાલમાં ચાણસ્માના જે શહેરની જે જનરલ હોસ્પિટલ છે તેમાં 8 થી વધુ દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે। તો તંત્ર દ્વારા મચ્છરનો ઉપદ્રવના નિયંત્રણ માટેના કોઈ પગલાં લેવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકો માગણી કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ ચાણસ્મામાં પણ ડેન્ગ્યુના 8 જેટલા કેસ નોંધાયા છે। વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે અને ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે। બીજી તરફ શહેર સહિત આસપાસના ગામોમાં પણ ડેન્ગ્યુના કેસ વધતા જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। પાટણ જિલ્લામાં રોગચાળો વકર્યો છે।